સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી ઠંડી ઓછી પડી રહી છે, જેના લીધે લોકોને દિવસે અને રાત્રે ઉનાળા જેવો માહોલનો અનુભવ લોકો કરી રહ્યા છે। મહત્વનું છે કે એક તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે વર્ષ 2025 ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠા થાય એવી શક્યતા છે, જેમાં ઉત્તર ભારતના પહાડી પ્રદેશો અને સાથે જ તેમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે। એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત પર એવી અસ્થિરતા સર્જાઈ શકે છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 3, 4 અને 5 ફેબ્રુઆરીના રોજ અલગ અલગ વિસ્તારોમાં માવઠું થઈ શકે તેવી શક્યતાઓ છે। 2025ના વર્ષના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે, જેમાં આમ જોવા જઈએ તો હજુ પણ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD પસાર થઈ રહ્યા છે। એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે। જો કે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતના પણ વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા અને જે સાબરકાંઠા જિલ્લો છે, આ તમામ વિસ્તારોને આ માવઠું પ્રભાવિત કરે અને 3 અને 4 તારીખે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે। મધ્ય ગુજરાતમાં પણ ગાંધીનગર, અમદાવાદ જેવા વિસ્તારોની અંદર 3 અથવા તો 4 તારીખે એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડી શકે। આણંદ, નડિયાદ, ખેડા અને જે બરોડા વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર પણ 4 તારીખે મધ્યમથી ભારે ઝાપટા પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રની અંદર પણ જે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને એ સાથે રાજકોટ, જુનાગઢ જેવા વિસ્તારની અંદર પણ 3 અને 4 તારીખે મધ્યમથી સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। જે અરવલ્લી, મહીસાગર અને દાહોદ, ગોધરા જેવા વિસ્તારો છે, એમાં વધારે પડતા કાટા વાદળો છવાઈ જશે, વાદળછાયું વાતાવરણ થશે અને કોઈ જગ્યાએ એકદમ હળવા છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। એ સાથે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, જેમાં રાજપીપળા, સુરત અને વલસાડ જેવા વિસ્તારો છે કે જેની અંદર 5 ફેબ્રુઆરીના રોજ હળવાથી સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે। એટલે ખાસ કરીને જે ફેબ્રુઆરી મહિનાનું જે પ્રથમ અઠવાડિયું છે, એ પ્રથમ અઠવાડિયા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાના ઝાપટા પડી શકે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક અસ્થિરતા ઊભી થવાની છે અને આ અસ્થિરતા છે એ ગુજરાતના ખેડૂતો માટે ચિંતાનું કારણ છે અને આવનારા જે ફેબ્રુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું હશે, એ આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર આ માવઠું થશે અને આ માવઠું છે એ જે વિસ્તારોમાં માવઠું થશે ત્યાં તો ઝાપટાઓ પડશે, જે વિસ્તારોમાં માવઠું ન જોવા મળે એ વિસ્તારોની અંદર વધુ પડતા ઘાટો, ઝાકળ પણ જોવા મળે, ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે અને અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે। એટલે ખાસ કરીને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થવાનું છે અને એની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમને લાગી રહી છે અને આ અસ્થિરતા ઉપર અમારી સતત નજર રહેશે અને આ અસ્થિરતાને કારણે રાજ્યના કેટલા વિસ્તારો પ્રભાવિત થશે એ સતત અમે આપના માધ્યમથી દરેક ગુજરાતીઓને માહિતી આપતા રહેશું।